હમણાં એક પછી એક આવેલા પશ્ચિમ વિક્ષોભના કારણે હવામાનમાં ઠંડક આવી જાય છે, જે આ મોસમ માટે સારા ચિહ્નો ગણી શકાય નહીં. હમણાં જે પશ્ચિમ વિક્ષોભ આવે છે તેની અસર ધીરે ધીરે 24મી માર્ચ સુધી લગભગ ઉત્તર ભારતના ભાગો અને રાજસ્થાનના સરહદના ભાગો અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહેશે. તેના કારણે ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 26મી માર્ચથી એક પશ્ચિમ વિક્ષોભ આવશે, જેની અસર લગભગ 28મી માર્ચ આસપાસ થવાની શક્યતા રહેશે. પરંતુ 29 માર્ચથી એપ્રિલની શરૂઆતમાં જે આવતા પશ્ચિમ વિક્ષોભમાં તેની અસર વધારે થવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાત સહિત દેશના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વખતે પવનની ગતિ વધારે છે. તારીખ 4થી 8 એપ્રિલમાં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવશે, એટલે લગભગ માર્ચના અંતથી એપ્રિલની શરૂઆત સુધીમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. 8થી 12 એપ્રિલમાં પણ હવામાનમાં પલટો આવશે અને કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.